તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો બધાનું હરદેવ સોલાની વ્લોગ ચેનલમાં। તો અત્યારે ભાઈ આપણે દવા છાંટવા આવ્યા છીએ। જોઈ દો હલો હલ પંપ ભરીને ભાઈ દવા છાંટે છે તમારો। કાલે આપણે જવાનું છે સુરત। આખો મહિનો ટસ્કરા કર્યા, આખો મહિનો કાંઈ કીધું નહીં, અને જવાનો ટાઈમ થયો ને તમારા બાપા કે હાલને દવા છાંટવા। અત્યારે ભાઈ દવા છાંટવા આવ્યો છે, જોઈ દો। તો ભાઈ પોપ આપણો પૂરો થઈ ગયો છે, અને હવે આપણે જવાનું છે પોપ ભરવા કુંડીએ। તો આ પાટિયામાંથી પોપ ઉતારી નાખવી અને અહીંથી ભરી લેવી। હા હવે કયું પુરાવાય હે શું કહો દાદા? સાંધવું પડશે। પાટિયા હા ગોળ દીધી વરસ જ મૂકવું પડશે બાબા। શું કહો દાદા? કાર્ડ કયું પુરાવવું એમ? નેટ ગોબરભાઈ ઝાલાભાઈ સોલા। જો મિત્રો આવી મજા આવે દવા છાંટવાની। એને મસ્ત મજાના સાંટા રાખ્યું બપોર લગન, અને પછી એવી ભૂખ લાગે ને ભાઈ। રામજીની વીણતા લાગે। જોઈ જો ભાઈ ઘાટી સોળ દવા બટામાં નાખ। હા છે ભાઈ દવા દવા કોણ છે? કોઈ નહીં, વિડીયો બનાવો મસ્ત 5-5 પંપ છાંટીને હવે વિહામાં લઈ લીધો છે, માવો બાવો ખાઈ લેવી, અને પછી ફરતી દવા છાંટવાનું શરૂ કરી દેવી। એટલે 5-5 પંપ છાંટવી એટલે પૂરું, પછી બપોરા શરૂ કરી દેવી ઘરે જઈને। પોપને વિહામો દઈ દીધો છે, અને આપણે વિહામો લઈ લીધો છે માવો ખાવા। બે કટકી રાખજે, ખાવો છે થોડોક હાલો। મારી પાસે પડ્યો છે પણ આખો નથી ખાવ। તો પૂરો ખાય ને પાછા પંપ ખંભે લઈ લેવી ભાઈ। સારો જતે આજ લઈને આવે તારે છૂટકો થાય। પંપ ચલાવી દેવી ખંભે, કરી નાખ્યા ને કમ્પ્લીટ। લાય ખિસ્સા નડતો હોય ત્યાં તો ભાઈ 5-5 પંપ છાંટ્યા ત્યાં લગન તો કાંઈ વાંધો નહોતો આવ્યો, અને હવે 6ઠ્ઠો પંપ માટે લીધો એટલે ભાઈ ભીં પડવા મળી છે। હવે 5-5 પંપ છાંટ્યા ત્યાં લગન તો કાંઈ વાંધો નથી આવ્યો, 6ઠ્ઠો પંપ જેવા માટે લીધો એટલે ભાઈ ભીં પડવા મળી છે, તો કાંઈ વાંધો નહીં। 5 છાંટ્યા, આ 6ઠ્ઠો ચાલુ છે ને હવે 4 છાંટવાના છે, પૂરું કરી દઈશું। અને જોઈ લો ભાઈ ઉગાડા પગે મોજે બોલે આપણને પહેરતા પહેરીને દવા છાંટતા ફાવે નહીં, એટલે ઉગાડા પગે ભાઈ દવા છાંટે। તો મિત્રો હવે આપણે છેલ્લો પંપ છે પછી પૂરું, છેલ્લો પંપ નહીં છેલ્લો સાહ છે। હવે આ શેઠે આવી ગયા, ઓલા શેઠે જઈએ એટલે આપણે દવા છાંટવાનું કામ પૂરું થઈ જાય। હવે છેલ્લો સાહ છાંટવાનું શરૂ કરી દીધું છે આપણે, જોઈ જો। આ સા પૂરો થાય એટલે આપણે હવે 10-10 પોપ પૂરા થઈ ગયા, અને આપણું ખેતરે પૂરું થઈ ગયું। લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈ, મજા આવે તો આવા નવા વ્લોગ તમને મળતા રહેશે। ઘણા ટાઈમ પછી ભાઈ ખેતરનું કામ કર્યું એટલે મજા તો બહુ આવી, થોડીક ભીં પડી, પણ હવે આપણું કામ પૂરું થઈ ગયું છે। તો મિત્ર દવા આપણે છાંટી દીધી છે આખા કપામાં, અને હવે દવાનું કામ આપણું પૂરું થઈ ગયું, એટલે હવે આપણે
બધો હંકેલો કરીને હવે ઘરે જવાનું છે. જોઈ દો ભાઈ, આખા કપામાં દવા છાંટી દીધી છે બધે. અને હવે આપણે બધો હંકેલો કરીને હવે આપણે ઘર બાજુ રવાના થવાનું છે. આપણે આપણી મોજડી પહેરી લેવી હવે. જોઈ દો ભાઈ, હાલત જો થઈ જાય. ને ભાઈ ખાલી ખોટું શેટર હારે લઈને આવ્યો. આખા કામમાં ન આવ્યો ને કાંઈ નહીં. હવે ટાઈટ વાંચી હતી એટલે સ્વેટર હું લેતો આવ્યો. તો લઈ જવો પડશે એમને. તો ભાઈ આખા ખેતરમાં ભાઈ દવા છાંટી દીધી છે. થાકીને ટેહા થઈ ગયો છું. હવે ઘરે જઈને એ રીતે પાછું હાલીને ઘરે જવાનું છે. ધીમા ધીમા હાલ્યા જઈએ. અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મારા વ્લોગમાં મજા આવશે. આપણે બાપલો વાંચી દઈએ પહેલાં. કઈ રીતનો ગેટ છે ને કેમ વાંચવું જોઈ જુઓ મિત્ર. આવો અમારો ગેટ છે વાડીનો. કંઈ નહીં કંઈક હાંધાડિયા કરીને જોઈ જુઓ મિત્રો, કંઈક આ રીતે ગેટ વાંચી દીધો છે. અને હવે આપણે જઈએ ઘર બાજુ આ માર્ગ પકડીને. ધીમે ધીમે હાલ્યા જઈએ. તો મિત્રો વ્લોગમાં મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો. અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પાણી વાળે પાણી હે જોઈ દો કે પાણી આવે. પાણી વાળે અત્યારે ખરાબ બપોરે વાડીમાં. ઓય મહેશભાઈ, શું કરો? ખાતર ચડાવો છો હે? વ્લોગ બનાવો છો વ્લોગ? અમારા મહેશ કાકા ખાતર ચડાવે ભાઈ મરસીમાં. દવા છાંટીને ખાતરે ચડાવી દીધું. દવા છાંટીને ખાતરે ચડાવી દીધું. સારું હાલો, ભૂખ લાગી ખાઈ લઈ. હે ના ના ભાઈ, આપણે મરસી સેજ તે ને. હા કપામ છાંટી. તો ભાઈ બધા વાડીમાં કામ કરતા હોય. બપોર હોય તો એ કામ પૂરું કર્યા વગર તો કોઈ ઘરે ન જાય ખાવા. આવું બધું છે ભાઈ, હાલ્યા રાખે. આપણે જઈએ આપણા ઘર તરફ. આપણું કામ પૂરું થઈ ગયું. અને કાલ ટિકિટ પડાવીને ચડી જઈએ બસમાં એટલે સુરત. અહીં જઈએ મોસ્ટ તો ભાઈ સુરત કોઈ આવે નહીં ક્યારે. મજબૂરી આવવું પડે ભાઈ. હાલ્યા રાખે ભાઈ. આવું નવું છે ભાઈ. આવી અમારી જિંદગી છે. મોજથી જીવવાનો, મોજ કરવાની ભાઈ. તો મિત્રો આપણે ઘરે જતા હતા ને રસ્તામાં આપણી બીજી વાડી આવે છે પાદરની, ઓલી મરચીવાળી. હમણાં હું કહેતો હતો યા. તો આપણે મેં કીધું પાદરની વાડીમાં આંટો મારતા જઈએ. ઢોર બોર ન હોય એ જોતા જઈએ. મરચી છે 3 વીઘાની અને 3 વીઘાનો કપાસ છે. આ 100 વીઘાનું કટકું છે ને ઓલી દવા છાંટી એ 8 વીઘાનું કટકું છે. થાકીને તૈયાર થઈ ગયા. ઘરે જઈને નાઈને ખાઈ પીને સુઈ જવું છે મસ્ત મજાનું. તો ભાઈ ગામમાં પહોંચી ગયા છીએ આપણે. હવે ગામમાંથી ઘરે પહોંચતા કંઈ વાર નહીં લાગે. હમણાં આવી જાય ઘર. હાલ્યા જઈએ છીએ ગામમાં. જોઈ જો આપણો પરચાયો મિત્રો. છેડો શું કહેવાય? છેડો. તો જોઈ જો આપણો પરચાયો મિત્રો. હાલ્યા જઈએ ને આપણો પરચાયો. અમે કરતા કરતા ઘરે તો ભોગવું. બસ ઘર
થોડુંક જ આખું છે ભાઈ. હવે ઘરે પહોંચવામાં છીએ. એક વાક વળ્યું એટલે ઘર. અને અહીંયા કપાની ગાડી ભરાતી હોય એવું લાગે છે. કપાની ગાડી ભરાય છે ભાઈ. મસ્ત મજાની કપાનો ખટરો આખો ભરાય છે. તો મિત્રો કપાનો આખો ખટરો ભરાય છે. જો આ વળી આપણે વાઘ. અને આવી ગયું આપણું મસ્ત મજાનું ઘર. અને આ આપણે માં મેલડીનો મઠ. આવી જો ભાઈ ઉપતાના પોરની દેવી મારી સગનાપાની મેલડીનો મઠ. અને આવી ગયું આપણું ઘર મેલડી કૃપા હો. અને આ થઈ ગયા આપણે ઘરની અંદર રેંટા. આવી ગયું ઘર. હવે આપણે નાહી લઈએ મસ્ત મજાના. તો મસ્ત ભાઈ હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. પણ બધી દવા માથે આવી એટલે થોડીક આંખું બળે છે. વાંધો નહીં. અને હવે ખાવા બેસી ગયા છીએ. રીંગણા બટેકાનું શાક છે, સાસ છે અને રોટલા છે. તો બપોરા કરી લેવી. તો મિત્રો હવે જમી લીધું છે, બપોરા કરી લીધા છે. અને હવે દુકાને માવા લઈ આવી. દુકાને માવા લેવા જાઉં છું ભાઈ. હવે પેલા દુકાને જઈને માવા લઈ આવી અને માવા બાવા ખાઈ લેવી.